દિલ્હી વિસ્ફોટ ગૃહમંત્રી અમિત શાહે યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક, દોષીઓને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા એજન્સીઓને આદેશ। દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો યોજી હતી। આ બેઠકોમાં તેમણે ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી અને તપાસની પ્રગતિની સમીક્ષા કરી। ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા છે કે આ ઘટના પાછળના દરેક ગુનેગારને શોધી કાઢવામાં આવે અને તેમને કાયદાના કઠોરમાં કઠોર પરિણામોનો સામનો કરવો પડશે। આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, આઈબીના ડાયરેક્ટર, રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિર્દેશક અને દિલ્હીના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાહે તપાસ એજન્સીઓને આદેશ આપ્યો કે આ ષડયંત્રમાં સામેલ દરેક વ્યક્તિને શોધી કાઢી ન્યાયના કઠેડામાં ઊભા કરવામાં આવે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને અમારી એજન્સીઓના સંપૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે। આ ઘટનાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી છે। ગૃહમંત્રીએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પણ વિસ્ફોટ સ્થળ પરથી એકત્ર કરાયેલા નમૂનાઓનું તાત્કાલિક વિશ્લેષણ કરી વિગતવાર અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે। સરકારના કડક વલણથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરનારા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને તેમને સખતમાં સખત સજા આપવામાં આવશે। આ ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે।